પત્રકારિતા પર કલંક લગાવનારાઓ સામે સાચી પત્રકારિતાનો અવાજ ખૂબ જ જરૂરી. તોડ પાણીના ધંધા કરી પોતાના ઘરનું જીવનયાપન કરતા પત્રકારો, એવા જ પત્રકારો જે લોકોની મજબૂરી, નબળાઈ જાણી અને પછી એને છાપવાનું નહીં, ન છાપવાની કિંમત લઈ બ્લેકમેલ કરે, તોડ કરે અને પોતાનું જીવનયાપન કરે. આવા તોડબાજ, આ બ્લેકમેલર પત્રકારો ના કારણે સમગ્ર પત્રકારિતાના વ્યવસાયને કલંકિત થવું પડે છે. માટે જરૂરી છે કે આવા તોડબાજ, આવા બ્લેકમેલ કરનારા પત્રકારો સામે સૌથી પહેલો મજબૂત અવાજ બનવાની જવાબદારી પણ એવા નિષ્પક્ષ, ઈમાનદાર, પ્રામાણિક પત્રકારોની છે, જેનાથી પત્રકારિતા મજબૂત બને છે. આવા તોડબાજ, બ્લેકમેલર પત્રકારોની કરતૂતોને છુપાવવાથી પત્રકારિતા મજબૂત બનતી નથી અને પત્રકારિતા પર સવાલો ઊભા થાય છે. માટે આવા તોડબાજ, બ્લેકમેલર પત્રકારોને ખુલ્લા પાડવા ખૂબ જ જરૂરી છે. પત્રકારિતા માત્ર એ નથી કે સમાચાર પહોંચાડવા. પત્રકારિતા એ છે કે લોકો સુધી સાચા સમાચાર પહોંચાડવા, તથ્યો પહોંચાડવા. ઈમાનદારીથી, નિષ્ઠાપૂર્વક કામ કરતા પત્રકારોએ પોતાની ઇમેજ ક્લીન રહે એના માટે આવા બ્લેકમેલરોને ખુલ્લા પાડવા જોઈએ. તોડ પાણીના ધંધા કરી પત્રકારિતા નામે 5-25ની આવક અર્જિત કરી અને ઘર ચાલે છે. એક પત્રકાર થઈ આવા બ્લેકમેલરો સામે જો અવાજ નહીં ઉઠાવીએ તો ક્યાંક ને ક્યાંક એવું સાબિત થશે, ક્યાંક ને ક્યાંક એવું થશે કે આપણે એમનું સમર્થન કરીએ છીએ. આપણને આપણો જે પત્રકારિતાનો વ્યવસાય છે, પત્રકારિતાની જે કારકિર્દી છે, એના પર કલંકરૂપ આવા લોકોને આપણે ખુલ્લા પાડવા નથી માંગતા. માટે આપણે એમનું સમર્થન ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટલી કરી રહ્યા છીએ. આપણને કોઈ ફરક નથી પડતો કે પત્રકારિતાના વ્યવસાયને આવા તોડ પાણીના ધંધા કરતા પત્રકારો બદનામ કરી રહ્યા છે. માટે આપણે એમને ખુલ્લા નથી પાડતા. ખુલ્લા પડી જાય છે તેમ છતાં પણ આપણે એ મુદ્દાને, એ વિષયને કવરેજ નથી આપતા, કારણ કે આપણને કોઈ ફરક નથી પડતો કે પત્રકારિતાના વ્યવસાયને કલંકિત કરી રહ્યા છે. આવા તોડબાજ, આવા બ્લેકમેલર પત્રકારોને ચાહે કોઈ પણ જિલ્લાના હોય, બનાસકાંઠા જિલ્લાના હોય, વાવથરા જિલ્લાના હોય કે કોઈ પણ જિલ્લાના હોય, આવા બ્લેકમેલરોને ખુલ્લા પાડવા ખૂબ જ જરૂરી છે.